गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। 16/7/2025 रोज मनोज माणिया કરીને એક ફરિયાદી જે આવેલા એની સાથે એક ઘટના બનેલી. એક અસ્મિતા ભરડવા કે જે અમદાવાદ રહે છે અને અગાઉ એ હીરાની પહેલામાં સાથે કામ કરતા હતા. તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા. એ લોકોને વોટ્સએપ કોલ થયા, એ લોકોને મેસેજ થયા અને સંપર્કને અંતે બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું. અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મશરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા. તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મશરૂ અને એનો ભાઈ સુમિત મશરૂ, આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી. અને પછી એ લોકો ત્યાં જઈ અને પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી. અને ત્યારબાદ આ માંગણીને અંતે પછી ફરિયાદીને પહેલાં તો એ પોલીસ પાસે ન આવ્યો, પણ પછી બીજા જે એના ભાઈઓને એની સાથે વાતચીત કરતા પછી પોલીસને રૂબરૂ આવીને ફરિયાદ આપતા ત્યારબાદ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અસ્મિતા ભરડવા, અમિત મશરૂ અને સુમિત મશરૂ, 3 જણની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ જે છે અત્યારે જે પકડાઈ છે આ મશરૂ ગેંગ છે, પરંતુ સુરત સિટીની અંદર આવી 10 ગેંગો કાર્યરત છે કે જેઓ આવા જ પ્રકારનું કામ કરે છે. અને આ લોકો મહિલા જે છે એને પેપર તરીકે એ લોકો કોડવર્ડ વાપરે છે કે જે મહિલાઓ મેસેજ કરે, કોઈ પણ પુરુષની સાથે કોન્ટેક્ટમાં આવે તો આ લોકો પહેલાં વર્કઆઉટ કરતા હોય છે કે જે પુરુષ છે એની પાસે આર્થિક સ્થિતિ એની કેવી છે, એનું ગભરું માણસ છે કે પછી મજબૂત માણસ છે, આવું બધું ચેક કર્યા પછી એને આ લોકો શિકાર બનાવતા હોય છે. અને શિકાર એ લોકો એ રીતે બનાવે છે કે જે ડેટિંગ એપ છે, દાખલા તરીકે ટિન્ડર છે, બમ્બલ છે, ક્વિક ક્વેક છે, બૂ છે, લવલી છે અને ફેસબુકનું જે મેસેન્જર છે તથા જે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર, આનાથી એ લોકો એની સાથે સંપર્કમાં આવે છે અને એને સાથે મેસેજની આપલે થાય છે. ત્યારબાદ એની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એને લલચાવી ફોસલાવી કોઈ રૂમમાં આવવા માટે એને લોભાવવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે તે રૂમમાં આવે ત્યારે એકબીજા કપડાં પણ કાઢી નાખે છે અને ઘણી વખત સેક્સ સંબંધ પણ બાંધીને પછી આ લોકો પોલીસ તરીકેની એન્ટ્રી કરે છે. અને અમે જે અત્યારે પકડ્યા છે એમાં પોલીસનું ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલનું આ લોકોએ નામ સુધારીને અને પ્રકલ નંબરને બધું સુધારીને જાતે બનાવેલું આઈ કાર્ડ પણ મળ્યું છે. અમે ભાવનગર એસપી સાહેબને પણ આ બાબતે પૂછતા કરતાં એનું જે મુખ્ય આઈ કાર્ડ છે એની અંદર વિગતો અલગ છે, જ્યારે આમાં અલગ છે. એટલે અમે બોગસ ડોક્યુમેન્ટની 10 વર્ષની સજાવાળી જે ગુનાની કલમો છે એ પણ એડ કરેલ છે. અને આવી જે અમિત મશરૂની પૂછપરછ કરતા એની પત્ની જે દિવ્યા મશરૂ છે, આ બંને લોકો જે છે એ આ વ્યવસ્થિત ગેંગ ચલાવી રહ્યા છે. અને આવી બીજી પેરેલલ 10 ગેંગો ચાલે છે. એટલે અમારી અત્યારે આ લોકોની પૂછપરછ તે ઉપરાંત અમારી હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું કામ ચાલુ છે કે આ 10 જે ગેંગો છે એમાંથી જે ભોગ બનેલા જૂના હોય એમાંથી જો કોઈ ફરિયાદી બનવા માંગતા હોય તો એની સાથે પણ અમારો સંપર્ક ચાલુ છે. અને અમે આ લોકોને જેની સાથે જૂના પણ હની ટ્રેપ થયા હોય અથવા તો પેપર જેની સાથે સંપર્કમાં હોય, અમારા પણ અમુક બાતમીદારો કે જેને અમે પેપરની સાથે સંપર્કમાં અમે એને પ્રોજેક્ટ કરેલા છે, એમાં પણ જો આ લોકો પકડાશે તો ભવિષ્યમાં પણ આવા કેસો કરીશું. અને આ એક જે સંગઠિત જે કામ ચાલે છે એના ઉપર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવે છે. અને BNS 111 જે સંગઠિત ગુનાની જે કલમ છે એ પણ આમાં એડ કરવામાં આવેલ છે. આમાં ગેંગમાં કોઈ પણ જ્યારે આવું કામ એ લોકો પાર પાડે ત્યારે લગભગ 7 થી 8 જણા આમાં હોતા હતા. એમાં 2-3 જણા પોલીસ બને, 1 કે 2 મહિલાઓ એની અંદર હોય અને બીજા લોકો જે છે એનું વોચ રાખતા હોય. એમ કંઈ 7-8 લોકો હોય. એમાં મહિલાને માની લો કે 5 લાખ લીધા હોય તો ₹1 લાખ મહિલાને મળે અને બાકીના બધા જે છે એને કામ પ્રમાણેની વહેંચણી કરવામાં આવતી હતી. આ કેસમાં માંગણી કરવામાં આવેલી હતી પણ રૂપિયાની આપલે નથી થઈ. સર, આરોપી એકબીજાના ઓળખમાં કઈ રીતે આવ્યો? આરોપીમાં એવું છે કે જે અત્યારે જે અસ્મિતા ભરડવા પ્રજાપતિ જે પકડાય છે એનો સંપર્ક જે છે એ અલ્પેશ પટેલ જે અત્યારે પકડવાનો બાકી છે એની સાથે હતો અને એને જ આ બાબતનું કામ જે છે કરવા માટે એને પ્રેરિત કરી હતી.
અને અલ્પેશ પટેલ પણ એક કુખ્યાત ગેંગનો લીડર છે અને તે આમાં એક સક્રિય ભૂમિકા ભજવી છે. અગાઉ પણ એને ઘણા બધા હની ટ્રેપ કરેલાની અમને વિગતો જાણવા મળે છે અને એમાં પણ અમે ડિટેલ તપાસ કરી રહ્યા છીએ. આ ગેંગોએ અગાઉ જે હની ટ્રેપ કરી હતી એમાં એ લોકો ઉપર ગુના પણ દાખલ થયેલા છે, જેમાં અમિત મસરૂ કે જે આનો મુખ્ય સૂત્રધાર છે આ મસરૂ ગેંગનો, તો એના ઉપર 4 ગુનાઓ દાખલ થયેલા છે. ઉમરા, પૂણા, કતારગામમાં 2 અને એમ ટોટલ 4 ગુના. એનો ભાઈ છે સુમિત મસરૂ, જેના પર ઉમરા અને કતારગામ એમ 2 ગુના દાખલ થયેલા છે. એમ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે. આ લોકોને અગાઉ પાસા પણ થયેલી છે, છતાં છૂટીને આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હવે સંગઠિત ગુનાની કલમ પણ એમાં એડ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.